તો સત્સંગ કેવો હોય? સંગીતનો સાથ આપજો. અવગુણ છોડાવે આપણા રે હજારો વર્ષનું અંધારું આય હોય, હજારો વર્ષનું ભલે હોય અંધારું, એ અંધારું કાઢતા હજારો વર્ષ ન લાગે. આ લાઈટ કરો એક પલમાં નીકળી જાય. એમ આપણા મનમાં અજ્ઞાન રૂપી અંધારું છે. ચાર યુગનું કેવું અંધારું છે? આપણે ભૂલા પડ્યા છીએ. આપણે પોતાને પણ નથી ઓળખતા અને સામેલાને પણ નથી ઓળખતા. એને શું કહેવાય? જળ. જે પોતાને નથી ઓળખતો અને આને નથી ઓળખતો એને શું કહેવાય? જળ. આપણે મનુષ્ય છીએ તો કેવા છીએ? જળ બુદ્ધિ અંદર પડી છે. આ પ્લાસ્ટિકના ઉંદરડા નાખો, બિલાડી થપાટ મારે, એને ખબર છે કે ખોટા છે. મારી કોઈની થપાટ હમણાં બિલાડી હોતી હતી, પ્રયોગ કર્યો તો ખબર પડે. પ્લાસ્ટિકના ઉંદરડા નાખો, ઈ જનાવર છે, ઈ ચેતન છે, એને ખબર છે કે ખોટું છે, ઈ કઈ આપે નહીં. આ પ્લાસ્ટિકના ફૂલ મૂકો, મધમાખી કે ભમરો નહીં બેહે કોઈ દી. તો મધમાખી અને ભમરો એક જનાવર છે, એને ખબર છે ખોટા ફૂલ છે, હાચા. અને આપણે જ્યાં પથ્થર ભાર્યો નથી નમ્યા નથી, જ્યાં પથ્થર ભાર્યો નથી નમ્યા નથી, આયા મંદિર બનાવવું છે એવું નક્કી કેને કર્યું? આપણે. પાયા કેને ખોદ્યા? આપણે. ચડ્યો કેને? આપણે. ધાબો કેને ભર્યું? આપણે. અને મોટા પથ્થરમાંથી મૂર્તિ કેને ઘડી? આપણે. ટંકણે દઈને પથ્થર ઘડ્યો, ધર્યો છાતી પર પાવ. ઈ પથ્થરમાં જો હાથ હોય દેવમાં તો ઘડનારને કેમ ના ખાય? પેલા ઘડનારને કહી જાય. મૂર્તિ આપણે ઘડી અને બ્રાહ્મણો કે અમે પ્રાણ પ્રતિષ્ઠા જાણવી છે, અંદર પ્રાણ પૂરવી છે મૂર્તિમાં. આપણે જડ બુદ્ધિ જામીએ છીએ, બામણને બોલાવી અને પથ્થરની અંદર પ્રાણ પુરાવી છે. પથ્થરમાં કોઈ દી પ્રાણ પુરાય? તો પ્રાણ પ્રતિષ્ઠા કેને કરી? આપણે. પધરાઈ કેને? આપણે. થાળ કેને ધર્યો? આપણે. ધૂપ ધુમાડા કેને કર્યું? અને જાપથી કોણ જીવ્યું? તો એને શું કર્યું? દયાનંદ સરસ્વતી, ભારતનો મોટામાં મોટો સંત, બ્રાહ્મણનો દીકરો અને શિવનો ઉપાસક. શિવલિંગ ઉપર દયાનંદ સરસ્વતી રોજ દૂધ રેડે, રોજ દૂધ રેડે. એક દિવસ દયાનંદ સરસ્વતીએ જોયું કે ઉંદરડું શિવલિંગ ઉપર ચડે ઉતરે, ચડે ઉતરે. દયાનંદ સરસ્વતીને શંકા થઈ કે આ પથ્થરો છે એ ભગવાન નથી, ઉંદેડાને હટાઈ નથી એક તો એ મારું શું કલ્યાણ કરે? અને ત્યાંથી એને પથ્થર પૂજવાનું છોડી દીધું. અને આપણે પકડી રાખ્યું છે. શું કામ? આપણાને પંડિતો, પુરોહિતો અને બ્રાહ્મણોએ રોકી રાખ્યા છે. બ્રાહ્મણોએ પાછી કેવી સિસ્ટમ કરી ખબર છે? ધર્માને હરગે સડાવી હોય તો અમે આટલા લોકો બોલવી તો સડી જાય હરગે, ન સડે. અમને બોલાવવા જ પડે, આટલી વિધિ કરાવી જ પડે તો તારમાં હરગે સડે, નકા ઉગતે થશે. એક ગામ હતું ને, ત્યાં બે બામણ રે બાજુમાં. બામણને પાડાખાર બહુ હોય, પાડાખાર હોય, જેમ લવાર ને હોય ને
બામણ ને પાડાખાર હોય. ગામમાં કોઈ મોટો ધનવાન હશે ને એના અહીંયા વિધિ કરવા ગયા એની માની. ધનવાન પુરુષે તો ઘણું દાનમાં આપી દીધું. બાજુવાળો છે એને જીવ બાર્યો કે ઓહો આટલું બધું તું ચાંથી લાવ્યો દક્ષિણા. અરે ઓલાની માનું હરાજ કરાવવા ગયો તો 12મું કરાવવા ત્યાંથી આ ધનના ઢગલા. ઓલાને ઈર્ષા થઈને કહેવા ગયો કે તારી માં હરગે નથી ચડી, હજી લટકે છે. તારે વિધિ અધૂરી કરી. બાજુવાળાને ક્યાં વિધિ આવડે છે ભલા માણા? એક વિધિ અધૂરી રહી છે. તારી માએ મને સપનામાં આવીને કીધું કે બેટા 3 ડામ કોશના આપવાના છે ગરમ કરી, ઈ બાકી રહી ગયા છે, તો હું હરગે જઈશ. બોલાવો બામણને. ધનવાન પુરુષે બામણને બોલાયા કે મારી માં અધવચ્ચે લટકે છે અને વિધિ અધૂરી છે. મને બાજુના બામણે ટીપણું જોઈને કહી દીધું કે તો શું કરવાનું? કે બેહો, મેં જે વસ્તુ લાવી બધી લાવો, ખાટલો ભરો અને હું આવું છું. મારી માએ મને કીધું છે. ઘરમાંથી કોશ ગરમ કરીને આવ્યો લાલ ચોર. ક્યાં 3 દામ દેવાના છે તો મોક્ષે આ મરમાં હરગે. આ કોને દઉં? બામણ કે મને ન દેશો બાપા, આ લઈ જાઓ તમારું પાછું. એટલે આ બધું આપણાને ઊંધા રવાડે જીવતા મા બાપની સેવા કરી લો, પછી તમારે બીજું કાંઈ કરવું પડતું નથી. આ જળ બુદ્ધિના કાંઠે ઝાંખરા સત્સંગ કરીએ આવા સંતનો. જીવતા જાગતા ભગવાન છે એ આપણા મા બાપ છે અને હરિગુરુ સંતો જે છે એ હાલતું ચાલતું તીરથ છે. એનો સંગ કરો, બીજાનો નહીં. તેમાં કીધું સંત બીજું શું કરે છે? સંત કાંઈ આપતા નથી, છોડાવે છે. આપણે જે પકડી લીધું છે, આપણા લુહાર સમાજમાં તો ઘરે ઘરે ભુવન ભૂવ્યું છે. અમારા કાઠિયાવાડના લુહારમાં તો રોજ એક ઘરે એક ભૂવી હોય જ ફરજિયાત. હું લુહાર સમાજમાંથી આવું છું, તમારા સમાજનો છું, તમારો દીકરો છું, એટલે મને અનુભવ છે. અમારા કાઠિયાવાડમાં આપણા પંચાલ સમાજમાં ઘરે ઘરે એક ભૂવો હોય ને એક ભૂવી હોય, અને ભૂવો ભૂવી હોય એના ઘરે જ છોકરી આપે. એજ્યુકેશનના ઘરે ના આપે. પહેલા પૂછે કે તમારો છોકરો ભૂવો છે, ઓહો તો કે તમને છોડી દેશું. જો એમ કે તમારો છોકરો વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડોક્ટર, વકીલ છે તો કે નહીં આપવી. આ આપણા લુહાર સમાજમાં પંચાલ અમારા કાઠિયાવાડની વાત કરું છું. આ ભલે આપણો પ્રાંત જુદો, આમ એક જ છીએ બધા. તો આ બધું છે એ સદગુરુ છોડાવે છે. શું કહે છે સદગુરુ? કે ભૂવાને ભૂવો પણ કાઢે સત્સંગ કરીએ રે ભૂવાને ભૂવો પણ કાઢે સત્સંગ કરીએ રે આવા સંતનો આપણા સમાજની અંદર આ ધોણવો, ધધકારીઓ નાખવી, ફેરમાં કંઈક આવવું, આ માનસિક બીમારી છે. આજે ધોણવો આને અંદર કઈ પ્રવેશ કરે એવું નથી. પણ આપણે હારા પુસ્તક વાંચ્યા નથી, હારા માણાનો સંગ નથી. આપણે બધા શ્રમજીવી છે અને બુદ્ધિજીવી છે એ આમાંથી બહાર નીકળી ગયા. વાણિયાના ઘરમાં કોઈની દાખલા વાગે, ભૂવા કે ભૂગ્યું સાસરવું પડે, દાણા જોવે. બુદ્ધિજીવી કોમ જમાનાથી બહાર નીકળી જાય, એને ખબર પડી જાય કે આ બધું ધતિંગ છે, આમાંથી બહાર નીકળો. જો ધૂણવો ને કંઈ કોઈ કે મને આને મૂઠ મારીને કોઈએ આમ કર્યું, આને આ વળગ્યું, જોઈ સત્ય હોય આ બધું તો એને બોર્ડર ઉપર મૂકી દેવા જોઈએ. આ બધું અસત્ય છે. અમારા પ્રવીણભાઈ સાહેબ મિલિટરીમાં જતા, કીધું ત્યાં કેટલા જણા મરી જતા હતા રોજ, કે અનેક મરી જતા હતા. કોઈ ભૂત થયા કે ના, કોઈ સતાતક થયા. અમે તો જંગલમાં જ રખડતા હતા. અને આયા આપણે બા મરી ગયા હોય મરણિયામ થઈને બી આવી કે બા સતા થશે તો સાહેબને પૂછવા કઈ સતું થાય નહીં. જીઓ આ શરીર બદલી નાખ્યું, ખોડિયો બદલી દીધું, પછી એ જીવ પાછો આવે નહીં, બીજી જગ્યાએ જતો રહ્યો. જેવી જેની વાસના અને ઈચ્છા
તું તારી ઈચ્છાથી અહીં આવ્યો છું, હું મારી ઈચ્છાથી ચિતરિયા ગામમાં આવ્યો, પાછો જતો રહેવાનો. એમ આ પૃથ્વી ઉપર આપણી ઈચ્છાથી અને વાસનાથી આપણે આવ્યા છીએ. હવે ક્યાં જવું છે? કોણ છું? એ સદગુરુ ઘર બતાવે. તો ભુવા ભૂપણને કાઢે ભ્રમણા, સત્સંગ કરીએ આવા સંતનો. આપણા લુહાર સમાજ, પંચાલ સમાજની અંદર સૌરાષ્ટ્રમાં એક મહાત્મા મૂળદાસ થઈ ગયા, એક દેવતણકી બાપા થઈ ગયા, એક મહાસતી લોયણ થઈ ગયા. સાચા સંતની હું વાત કરું છું. ચાદર લેવાથી સંત નથી થવાતું. ચાદર લેવાથી કોઈ પંથના એજન્ટ બની જાવ, સંતપણો ભીતરમાંથી આવે છે. એને નિશાળું નથી સંતપણું બનવાની. દિલની દાતારી અંદરથી આવે, કુંબડાની રૂજ અંદરથી આવે, ફૂજ અંદરથી આવે, સંતપણું અંદરથી આવે. વેચાતું ન મળે. હવે અત્યારે બધા વેચાતી દુકાનો બની છે કે અમને સંત બનાવો, અમને આમ ના હોય. એ આપણા મૂળદાસ બાપા, દેવતણકી બાપા સતી લોયણમાં, એ દેવતણકી બાપા મજેવડી ગામમાં લોઢા ટીપે, લુહારી કામ કરે. અને દેવાયત પંડિતને એટલો બધો અહંકાર હતો. 750 એની જોડે ચેલા. અને દેવલ દે, એની ઘરવાળીનું નામ દેવલ દે. અને ઘરવાળી ઉપર દેવાયતને શંકા થઈ, એટલે દેવલ દે ભાગી ગયા. અને દેવાયત પંડિત 750 એના ચેલાને લઈને એની ઘરવાળીને ગોતવા નીકળ્યો. અને એ મજેવડીના ચોકમાં આવ્યા અને ધરો ભાંગી ગયો રથનો. અને એ ધરો બાંધવા કોઈ લુહારના અહીંયા જવું પડે. અહીંયા આપણા દાદા હતા, દેવતણકી દાદા. અને ઓલાને તો જ્ઞાનનો અહંકાર હતો દેવાયત પંડિતને, કે જઈને કયો ને ગામમાં લુહારને મારો ધરો બાંધી દે. ચેલા દિયા, અમારા બાપુનો ધરો બાંધી દો. એ કે આજ કઈ ધરા બરા નો થાય, આજ 11 છે, અમારે હપ્તો છે, આજ કોઈ કારીગર કામે આવે નહીં. પણ કે અમારા ગુરુને તમે નથી ઓળખતા? દેવાયત પંડિત સારી રીતે ઓળખું છું, બે રીતે. તારા ગુરુને હું બે રીતે ઓળખું છું, આમે ઓળખું છું ને આમે ઓળખું છું. બોલાએ જઈને કીધું કે આ લુહાર તો અભિમાની છે, અને આવું કીધું સામાન્ય લુહાર છે, લોઢા ટીપે છે, કે તારા ગુરુને આમે ઓળખું છું ને આમે ઓળખું છું. એને હંતાવો વધ આવે. દેવાયત પંડિત આવ્યો, જ્ઞાનનો અહંકાર લઈ, કે તમે મને ઓળખો છો? હું આવડો મોટો જ્ઞાની 750 ની ફોજ લઈને આવ્યો છું. પણ કે શું કામ આવ્યો છું? કે આ ધરો અંધાવો છે. પણ કે શું કામ? શામ નીકળ્યા છો? કે મારી ઘરવાળીને ગોતવા. તો તું તો સંત છું, તારી ઘરવાળી ઉપર શંકા લઈ અવતાર શું ગોતવા જવાનું હોય? ઘરે જતો રે પાછો. તું શેનો સંત? જેટલી આગમવાણી લખી એ કઈ દેવાયત પંડિતની નથી હો. જો એને આગમ ભાંખ્યું હોય તો એની ઘરવાળીનું ભાંખી ના શકે. એની ઘરવાળી ઉપર એક કઈ દેવાયત પંડિતે આગમ વાણી લખી નથી. એમના ગુરુ શોભાજી, આપણા ગુરુએ આગમ ભાંખ્યા. સુણો તમે દેવલ દેનાર, આપણા ગુરુએ આગમ ભાંખ્યા. દેવાયત પંડિતે નહીં, શોભાજીએ. હે દેવલ દેનાર, આપણા ગુરુ શોભાજીએ આગમ ભાંખ્યા છે કે આગળ આવા દિવસો આવશે. હું નથી કહેતો, આપણા ગુરુએ. હવે આ લોકો પાસે શું કે દેવાયતની આગમ વાણી છે? જો દેવાયતની હોય તેની ઘરવાળી ઘરમાં શું કરે છે એ ના જોઈ શકે? પોતાની પત્ની ઉપર એને શંકા કરી. અને એ દેવતણકી બાપાએ કીધું કે ભલા માણા, આ ધરો છે એમ ના અંધાય, ઘા કોણ મારશે? આ એરણ ઉપર દેવાયત પંડિત તમે ઘા મારશો તો તમારો ધરો હાથી દઉં. એ આપણા લુહાર દેવતણકી દાદાએ ધરો તખાયો અને આ બધા એરણ ઉપર મૂક્યો. દેવાયતને જ્ઞાનનો અહંકાર, અને જેવો ગણનો ઘા માર્યો ને, એરણ પાતાળમાં ગાલી દીધી. દેવાયત પંડિતે આટલો બધો અહંકારી. હે શંકારે પડીને અવળો સૂજ્યો, ક્યાં ગયા દેવાલ દે નાર. શંકા પડી, અવળું ઉજ્યો, ધારે આયા, ધરો ભાંગ્યો. એ ધરો ધખાવા આપણા દાદાએ મૂક્યો. એવો ધરો રે ધખાવા એને મૂક્યો. દેવાયત દ્યો ને ગણના ગાત, ક્રોધ રે કરીને ઘણ એને માર્યો. એરણ ગઈ છે
હવે શેના ઉપર હાથવો ધરો? તરત આપણા દાદાએ આમ ઘૂંટી ધરી, દે ઘા આમ ધરો રાખીને ઘૂંટી ઉપર ધરો હાથ્યો. એવો ઘૂંટી રે ઉપર ધરો એને સાધ્યો, ઉતાર્યા દેવાયતના અભિમાન. આપણા લુહાર સમાજમાં આવા અડાબીડ વિશ્વ લેવલના સંતો થઈ ગયા છે. ચાદરિયા નહીં, જેનું વિશ્વ લેવલે નામ છે. એ મજેવડીની અંદર જાઓ ત્યાં તમને ખબર પડે, એ અમરેલીમાં જાઓ ત્યાં ખબર પડે સાચા સંત કે નહીં કહેવાય, એના જીવન કેવા હતા. સંત મોરદાસ એનું એવું જીવન હતું. એ લાકડા પાડવા જતા, આપણે પેલા લાકડા બારીને એમાં કોલસા કરીને પછી ભઠ્ઠો કરતા અને આ ચલાવતા, અને એમાં એ લાકડામાં છમ છમ અવાજ આવ્યો. મૂળદાસ બાપા, મૂળદાસ લુહારને દયા આવી કે ઓહો, આટલા બધા જીવડા મરી જાય છે, આ પાપ મારે કરવું નથી, ડોડા ટીપવાનો ધંધો મારે કરવો, બાકી ગયા પાપનો પ્રાયશ્ચિત કરવા. મૂળદાસ બાપા આપણા લુહારના સંત. એક ગામ બીજે ગામ આખું નગર ફરી વળ્યા, કોઈ હાથો સંત ના મળે. છેલ્લે એને સદગુરુ મળ્યા, અને સદગુરુએ કીધું મૂળદાસ આ ઘર બાર છોડવાની જરૂર નથી, ખાલી તું આ વાત સમજી લે. અને મૂળદા બાપા વાત સમજી ગયા, અને આપણાને કહેતા ગયા. આપણા સંતો એટલો બધો ખજાનો મુકતા ગયા છે, પણ આપણે એ જોવું નથી. આપણે ભૂવા ભૂગોળ જોવું છે. આપણા સંત કહે છે એ નથી આકડવું. એ જી સતસંગ વિનાનો મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય નહીં મતે, ભોજન નામ લીધે ભૂખ ન જાય. આજે આપણો સમાજ બેઠો છે એટલે આપણા સમાજના હું સંતની વાત કરું છું, એટલે તમને એવું ના થાય કે આપણામાં સંત નથી. આવા અડાવેડ સંત મૂળદાસ બાપા કહે છે કે સત્સંગ વિનાનું આ મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. જાગ્રત સદગુરુનો જો સત્સંગ તમને મળી જાય તો મન સમજી જાય, આમાં બીજું કાંઈ કરવાનું નથી, અને આપણું જીવન ધન્ય બની જાય. આ દેવુમાની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ, તો આ થોડું જ્ઞાન આપણામાં ગ્રહણ કરવી. કઈ સદગુરુ બીજું શું કરે છે? આ બધી અંધશ્રદ્ધા ઘટાવે છે. સદગુરુ મોટામાં મોટો કચરો દૂર કરાવે. ના તો મોટાડે નાથ જાતો રે આવા સંતનો નાતો જાતિથી મહાન નથી, મનુષ્ય એના કર્મોથી મહાન છે. મૂળદાસ લુહાર હતા, લુહારના ઘરે એનો જન્મ થયો, પણ સદગુરુ મળવાથી સારા કર્મો હતા તો સમર્થ સંત મૂળદાસ થયા. રોહિદાસ બાપા ચમાર હતા, ચમારના ઘરે જન્મ થયો, કર્મો એમના સારા હતા, સદગુરુ સારા મળ્યા, સંત શિરોમણી રોહિદાસ બાપા કહેવાના ને. એમાં આપણે કોઈ સદગુરુ પાસે જવી તો સંત બનાવી દે, સદગુરુ બનાવે એના સેવા બનાવી દે. તો આ સંતનો સ્વભાવ છે, એક જ રૂપ ઓળખાય, સત્સંગ કરીએ આવા સંતનો. જયદેવ કહે છે જીવન જયદેવ
આજે દેવુમાની શ્રદ્ધાંજલિ નિમિત્તે આ 5 નિયમો તમે લેજો. મને નહીં માનો તો હાલશે, મને પગે નહીં લાગો તો હાલશે, પણ 5 નિયમ. દારૂ પીવો ને દારૂ ઘરમાં લાવવાનો નહીં. આપણે દારૂ પીવો ને દારૂ ઘરમાં લાવવાનો નહીં, આ નિયમ. જુગાર રમવો ને જુગારીયાની સોબત કરવી નહીં, આ નિયમ. બરાબર. ચોરી કરવી નહીં, ચોરનો સંગ રાખવો નહીં. પછી વ્યભિચાર કરવો નહીં, પછી જીવ હિંસા અને માંસાહાર કરવો નહીં. અને એવાની આ 5 નિયમો આજથી આપણે એવા કડક લેવી, તમને કાંઈ નડે તો મારી જવાબદારી, અને તમે સુખી થશો ને થશો. બીજું કાંઈ તમારે કરવું નથી. આજે દેવું માં પાસે હું ચાની બાધા લઉં છું, ઓળખે દૂધની બાધા. આવી બાધા નથી લેવી, આ નિયમો લો. સુખી થવું હોય તો, આપણે 71 પેઢી તારવી હોય તો. સંત હંમેશા સાચું જ માર્ગદર્શન આપે છે. શું કામ એને કાંઈ લેવું? હા, જો મારે આ કાંઈ લેવું હોય તો રૂપિયાનો ઢગલો થઈ જાય એવું બોલતા મને આવડે છે. આ ઢગલો થઈ જાય રૂપિયાનો, પણ એ સંત એવું કાંઈ બોલતા નથી. સંત બધાનું કલ્યાણની ભાવના ચાહે છે. અમારા નિલેશ, એની ઘરવાળી શોભા, પછી એના જે દેવોમાં આ 3 ગુરુમુખી થઈ ગયા. એ શરૂઆતમાં હાથીજણ ગામમાં હું રહેવા આવ્યો. મને કે બાપુ તમે આ બાજુ આવ્યા છો? કીધું આવો બેસવા. આવતા કે અમારે આ સતબોધ લેવો છે. કીધું આ માર્ગ સાચો છે. જો એનું જીવન ધન્ય બની ગયું. પછી એના કાકાના દીકરા કમલેશ, એની ઘરવાળી અનિતા, એનો આખો પરિવારે ઉપદેશ લીધો. અત્યારે એનું જીવન ધન્ય બની ગયું. નહીતર એટલી બધી માનસિક તણાવ રહેતી હતી એ બધી નીકળી ગઈ. અડગું ફૂલ થઈ ગયું. શાંતિ પમાડે એને સંત કહીએ. અને આજે છે ગિલોસણ ગામથી એવા સુપ્રસિદ્ધ ભજની એવી અમારી દીકરી સેજલબેન આવી છે. એને એક સાંભળવાનો બહુ લાભ છે સેજલબેનને. તો એને તાળીઓથી વધાવો. આવો સેજલબેન. અને એક શ્રદ્ધાંજલિનું ભજન ગવડાવવું હોય તો નામ લખી તૈયાર રાખજો. આવી જાઓ સેજલબેન. પછી આપણે બીજા સંતો